ટોક વિશે વાત કરીએ તો જૂનાગઢમાં વધુ એક ગેંગ સામે ગુસ્સી ટોકના ગુનો નોંધાયો છે। લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સહિત 8 સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, ગાંધીનગરમાં આ ગંભીર ગુનાઓ તેઓએ આચર્યા છે। ધીરેન કારિયાની આગેવાનીમાં ખૂનની કોશિશ, લૂંટ, હત્યાર ધારા, વિદેશી દારૂની મોટી હેરાફેરી કરી મોટા પ્રમાણમાં આર્થિક નફો મેળવ્યો છે। જૂનાગઢ સી ડિવિઝન પોલીસમાં એલસીબી પીઆઈએ ફરિયાદ નોંધાવી છે। ધીરેન કારિયા, ઉદય નરોત્તમ દવે, સમીર ઢોસા કોરિયાતર, વિપુલ સુરાભાઈ સુત્રેજા, ભાવેશ બંધિયા, અજય કોડિયાતર, કિરીટ છેલાણા અને ભૂપત કોડિયાતર સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધાયો છે। જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે।